ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી। મધુર ડેરીની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। 8 ઓગસ્ટ સુધી મતદાર યાદીના વાંધા રજૂ કરી શકાશે, જ્યારે 11 ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। હિરેન, વધુ શું અપડેટ મળી રહી છે? ઘણા લાંબા સમય એટલે લગભગ 1 વર્ષ કરતા વધુ સમયથી ચર્ચામાં રહેલી આ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરીની ચૂંટણી આખરે જાહેર કરવામાં આવી છે। ગયા વર્ષે પણ હાલના હોદ્દેદારો સામે અસંતોષ છે એ પ્રકારની વાત ઊભી કરવામાં આવી હતી ને કેન્દ્રીય સહકારિતા મંત્રી અને સાંસદ અમિત શાહ સુધી આ મુદ્દો પહોંચ્યો હતો। આખરે આ ગાંધીનગરની મધુર ડેરીની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। એનું જાહેરનામું આજે પ્રસિદ્ધ થયું છે। આજે પ્રાથમિક મતદાર યાદી છે એ પ્રસિદ્ધ થઈ છે। જો આ મતદાર યાદીમાં કોઈને વાંધા હોય તો એ આગામી 8 ઓગસ્ટ સુધીમાં ચૂંટણી અધિકારી એટલે કે ગાંધીનગર પ્રાંત છે એને રજૂ કરવાના રહેશે। એના આધારે 18 ઓગસ્ટે આખરી જાહેરનામું છે એટલે આખરી મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। એ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। એના પછી ચૂંટણી વગેરેની તારીખો જાહેર થશે। આભાર તમામ વિગતો માટે, હિરેન।